કેમ કે આજે અમારે જવાનું છે પૂરી બીચ ઉપર ખમામાળી ખમા આવો 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 આપણે પાણી લઈ લીધું છે 80 રૂપિયા વાળી થાળી હતી હવે ડાયરેક્ટ આપણી પાસેથી લીધા 215 કાજર જે ખાધું એ હજમ થાય ફૂલ થાકી ફૂલ થાકી ગાડી તો હલવાઈ ગઈ છે અને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ગુજ્જુ કપલના આ વ્લોગમાં આપનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે અને અહીંયા પાછી અમારી સવાર પડી ગઈ છે અત્યારે છે સતકોસિયાના જંગલની અંદર જ્યાં અમારી સવાર પડી ગઈ નાઈ ધોઈને રેડી થઈ ગયા કાજુ પણ મેકઅપ લગાવીને રેડી થઈ ગઈ છે અને અમારી ચા શું કેસ ઓકે અને અહીંયા અમારી ચા મુકાઈ ગઈ છે ગરમા ગરમ કાજુ આજે વધુ નહીં મૂકતી કેમ કે કાલે આપણે વધુ મૂકી હતી તો કોઈ ના આવ્યું તો આજે આપણા પૂરતી હા અને બધા ઉઠી ગયા છે તો ઉઠી પોતપોતાનું કામમાં લાગી ગયા છે કેમ કે આજે અમારે જવાનું છે પૂરી બીચ ઉપર હા મિત્રો આજે જે 4 ધામનું એક ધામ છે ત્યાં આપણે જવાનું છે પૂરી થાશે તો આપણે જગન્નાથપુરીજીના દર્શન પણ કરશું થાશે એટલે કરશું જ પણ વેલા કમોડું કદાચ આ વ્લોગમાં પણ તમને દર્શન મળી જાય ને કાં તો બીજા વ્લોગમાં પણ જાશું તો 100%. એક ઓર ઝાકળના ધુવાણા ઉઠે છે તમે સમજો આ બધી કો ઝાડ છે ને એમાં ઝાકળ છે એક ઓર છે આપણા ચાની ઉપરથી ધુવાણા ઉડે છે કઈ એનો નજારો તમને એકવાર દેખાડું જો ચાનો ઉફાણો આવ્યો કેમ કે હવે તો રેવાય નહીં હવારમાં જ્યાં સુધી ચા ના મળે ત્યાં સુધી આપણા મગજના દરવાજા ઓપન નથી થતા જો હા હાસ ખમામાળી ખમા આવો જલ્દી ઉફાણો આવો નહીં તો એ ભલે ને ઉભરાઈ જાય નહીં સારું લાગે પણ આવવું જોઈએ ઉફાણો તો ફટાફટ ચા બને ચા પીએ અને પછી અહીંથી નીકળવી આપણા આગળ તો અમારા વિડીયોમાં બન્યા રહેજો જો અમને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ફટાફટ અત્યારે નીચે સબસ્ક્રાઇબ કરી દો અને ઓલી ઘંટડી વગાડતા ભૂલતા નહીં સાચું ને કાજુ જો એ ઘંટડી વગાડશો ને તો અમારા મસ્તીના વિડીયો તમને ફટાફટ પહેલા જ તમને મળશે બીજા કોઈને નહીં મળે પહેલા તમને મળી જશે તો ચા ઉભરાઈ ગઈ અમે ત્યાં ફોટો પાડવામાં ચા ઉભરાઈ ગઈ મજા આવું થાય આપડે એમ થાય કે શૂટિંગ કરી શૂટિંગમાં કામ વધી જાય ક્યારે તમને એમ થાય ડાન્સ ડિસ્કો બેબી ડિસ્કો એવું થાય કેમ કે પછી બાજવાનું થાય ઢીકા પાટું હાલી જાય ચા પીવી હોય ચા ન મળે તો વિડીયોમાં પણ ઈ બિહાઇન્ડ ધ સીન હોય આપણો ગરમા ગરમ કપ સાથે આમાં ઘણો મસાલો છે તો ગરમા ગરમ ચા નો આનંદ લેવા મને ફટાફટ તો મિત્રો આપણી ગાડીનું તો થઈ ગયું છે પેકઅપ બધું જ ગોઠવી વ્યવસ્થિત નાઈ ધોઈ રેડી થઈ આ આપણી ગાડી જોયો સૌથી પહેલા આપણી ગાડી રેડી કેમ કે આપણે ઉઠી છીએ સવારમાં 6 વાગે 6 ના કટોરે આપણે ઉઠી જાય ને હવે આપણે ગાડીને એવી સજાવી દીધી નવડાવી દીધી ધોવડાવી દીધી ને આખી ગાડી રેડી થઈ ગઈ રેડી તો હવે અહીંથી નીકળવાનો ટાઈમ બધા જ પેકઅપમાં લાગી ગયા છે બધું સામાન બધું ગોઠવે છે પણ આપણે તો સૌ પહેલા તમે ટાઈમસર નીકળી લ્યો ટાઈમ ને સાચવી લ્યો અને કાજુ બોટલ પીવાનું પાણી ભરી આવી તો ઓકે તો યુઝ નું ચાલો પાણી ભરવા સુનીતાજીએ કીધું તો ભરી આવી દઈ શું કે પાણીનો યુઝ શું હોય હજી બાકી છે એમને તો હજી પેકઅપ જ બાકી છે ઓકે તો જો આ રીતે બધા પેકઅપમાં લાગી ગયા છે અને આપણે સેવામાં છીએ અત્યારે તો સેવા કરીએ અને પછી ફટાફટ આપણે અહીંથી ગાડી ઉપાડીએ તો આપણે પાણી લઈ લીધું છે હવે અજયજીને આપી દે ભાઈ હવારમાં આપણા સિટીમાં તો કઈ કામ કરતા ન હોય નળ ચાલુ કરીને પાણી આવી ગયો આ રીતે પાણી ભરવાઈ જવું પડે અને આ લ્યો
કેવી મજા આવે છે જો શું કહો છો પતિદેવ આલા ગ્રાન્ડ કેમ કે વાતાવરણ આવું રોમેન્ટિક જો હોય તમે ઝાકળે ઝાકળ ચારે કોર એમાં વ્હાઈટ કલરના હમણાં છે ને જ્યારે અમે બે કોલેજ કરતા હતા ને એના દિવસો યાદ આવી ગયા અમને કોલેજમાં બહુ એટલે બહુ જ મોજ કરી આજે થાકી ગયા એટલે હવે આપણે મંગાવી લીધું છે આપણી વેજ થાળી વેજ થાળી આવી ગઈ છે કંઈક આ પ્રકારની આખી થાળી હોય છે જો અહીંયા આ સબ્જી આવી ગઈ આ આટલું બધું આ બધું અહીંયા છે તો આરામથી જમીએ અને મળીએ તો મિત્રો આપણે અહીંયા થાળી ખાધી હવે થાળી તો ખાધી પણ અહીંયા ધ્યાન રાખવું કેમ કે અહીંયા બહુ એવું રાઈટ આપણા અહીંયા ખાલી એમ જ કીધું 3 વખત કીધું થાળી 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 પણ હવે એ અલગ અલગ તમને કહેશે કે આવી થાળી ને આવી થાળી આવી થાળી આપણે થાળી જ મંગાવી પછી 80 રૂપિયાવાળી થાળી હતી હવે ડાયરેક્ટ આપણી પાસેથી લીધા 215 આપણે તો દઈ દીધા આપણને ખબર ન હોય એ કે આ થાળી જોઈએ આ થાળી જોઈએ આપણે પછી કહે હવે તમારે કેવું હતું પ્લેન થાળી એટલે ગમે ત્યારે આવો આ કોર તો ધ્યાન રાખવાનું ક્યાંય પણ જમવા બેસો તો પહેલાં એકદમ બરોબર પૂછી લેવાનું પછી બેસવાનું કેમ કે અવનવું કહેશે પણ તમારે પૈસા દેવા પડશે એટલે ધ્યાન રાખજો પૂરી આવી ગયું છે અત્યારે આખું પૂરી ગામ છે આપણે પૂરી ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ અને હવે જોઈએ આપણું લોકેશન તો અત્યારે બીચનું છે પૂરી બીચ ઉપર જઈ રહ્યા છીએ હવે જોઈએ જગન્નાથપુરીનું ટેમ્પલ ક્યાં છે મંદિર ને આપણને ક્યારે દર્શન કરવાનો મોકો મળે છે કે કઈ રીતે વ્યવસ્થા રહે છે લોકેશન તો હજી આવ્યું નથી પણ આ રોડનો વ્યૂ એટલો જોરદાર છે ને કે જો મસ્ત મજાના ઝાડવા ફોગી હજી ફોગી મોર્નિંગ જ ચાલતી હોય ને એવું જ લાગે છે જો કેમ કે આજ સુરતનો તડકો સુરત નીકળ્યો જ નથી આખો દિવસ અત્યારે માંડ નહીં જેવો હળવો તડકો છે અહીંયા એટલે મજા તો બહુ જ આવે છે હવે જોઈ લોકેશન ઉપર પહોંચીને કે લોકેશન કેવું છે અહીંયા છે ને વધુ પડતી આ મહાનદી જ છે મોસ્ટ ઓફ તો બધે મહાનદીનું જ પાણી ને એમ એટલે વ્યૂ ને બધું ગ્રીનરી દરિયા જેવી જ આવે છે અને અત્યારે પૂરીનો બીચ આપણે બીચ ઉપર જાય છે એટલે બીચ કેવો દરિયા જેવો જોઈએ તો મોજ પડી જશે દરિયા જેવો દરિયો જ છે દરિયો જ છે દરિયો જ છે તો એ મહારિવર નું નથી મહાનદીનું મહારિવર અહીંયા આવીને મળતી હશે અચ્છા એવું છે આપણને કઈ હજી મને હજી કઈ આઈડિયા નથી હો કઈ ખબર નથી હવે જોઈને જોઈ પછી ખબર પડે શું છે શું નહીં ત્યાં સુધી તમે મારી સાથે બન્યા રહેજો હર હર મહાદેવ મિત્રો જો તો ખરી કેવી મસ્તીની જગ્યા છે આ કરજો આમ કેવા મતલબ આ ખેતરમાં પાણી ભરેલું છે શું આવ્યું હોય એ તો આપણને ખબર નથી અને રોડ તમે જો સાવ સાંકડા અને હવે આ જો ટ્રેક્ટર ભાઈ આવ્યા હવે આપણે કાજુ આ ડબ્બી હલાવી કેમ હલાવી હાલો આવી આ બધા ઓવરલેન્ડર્સની ગાડીઓ દેખાઈ ગઈ આ કોની ગાડી છે હા મારા ખ્યાલથી આપણે ઇન્ડિયા ટુ લંડન વાળાની સ્વામી છે સુફી સ્વામી છે સુફી સ્વામી ગો ચાલો જોઈ લ્યો આપણી GJ6 ઓકે ગુજરાતની ગાડી સુફી સ્વામી અરે વાહ ગુજરાત વાળાએ બનાવી હો બરોડાની આ ગાડી બરોડા પાસિંગ છે હા આ લોકો છે પંજાબી પણ આવડે છે એમને ગુજરાતી હો ચલા જો મસ્ત ગાડી છે હા છે ને યોદ્ધા છે આપણું ડ્રીમ છે કે આપણે યોદ્ધામાં આવું બનાવું બસ કાજુ ખાલી કહે એટલે આપણે બનાવ નાખી ના હું ના પાડું છું આવડો મોટો હાથી લઈને જાવું ક્યાં આપણે આ નાનીકડી બરોબર મારી વેગેનાર મને બહુ ગમે છે હું બધી ઓછી વસ્તુમાં ખુશ જ છું નહીં ખાલી મારી હાઈટ થી જ ખુશ નથી એ ઓછી નથી હાલતી તે તોય લગન કરી લીધા ને તોય 14 વર્ષથી ભેગી જ છું ને લગન તો મેં કરાવ્યા છે તો ભેગી તો ટૈકી તો છું ને એ તો મેં ટકાવી છે રેવા દો બસ હવે બસ જો મિત્રો અત્યારે જે આપણે ગામમાં જઈએ છીએ ને એના ગામ બહુ નાનું છે રોડ તો તમે જોશો ને તો સાવ એટલે સાવ સાંકડો છે અને ચારેય કોર ખેતરોની વચ્ચે આ રસ્તો જાય છે ખેતરમાં એ પાણી ભર્યું છે એ પ્રમાણે આપણે બીચ ઉપર જાય છે દરિયા કિનારે તો આ જે વિડીયો છે ને રાતનો જોઈતા રહેજો કેમ કે આપણે
તું ખીચ મેરી ફોટો, તું ખીચ મેરી ફોટો, એવું કરવાનું છે. બીચ ઉપર ફૂલ એન્જોય પાર્ટી કરવાની છે. અને આજે કાજુ બનાવવાની છે મારી માટે. શું બનાવી કાજુ? તમે કયો ઈ. જે કંઈક ગરમા ગરમ થઈ જાય, જેમ કે કઢી ખીચડી છે, પછી સારું સારું સૂપ છે, કે પછી બીજું શું થાય આપણે કાઠિયાવાડ સેવ ટમેટાનું શાક પેલા અહીંયા છે. પહોંચવા તો દો. પહોંચવામાં તો ગરમા ગરમ એક ચા જ થશે સૌથી પહેલા. ચા તો પેલા પહેલે ચાય બાકી કામ બાદ में. ચાય લવર્સ. ફાઇનલી આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છે અને હવે કરીએ ગાડીને બંધ. ઓકે, અને આ આપણે દરવાજો કર્યો ઓપન ને હવે નીકળીએ. ચાલો, સીટ બીટ હલકી કરી નાખો અને આપણા લોકેશન પહોંચી ગયા. ત્યાં બધી જ કોર, હા હા, બહુ જ કીચડ છે. જો આ બધી જ કોર આટલું કીચડ છે, ધ્યાન રાખવું પડશે. તો કાજુ કીચડ છે એવું લાગે છે, તો ધ્યાન રાખવું પડશે બધી કોર. હા, હજી અમે પણ પહોંચ્યા છીએ, ઘણા પહોંચી ગયા છે, મોજ મજા કરવા માંડ્યા છે. પાર્ટી. ચાલો મિત્રો, હવે આપણે આપણું કિચન ને બધું ઓપન કરીએ અને આપણી એક્ટિવિટી એને સ્ટાર્ટ કરીએ, કેમ કે કાલે તો કંઈક સરપ્રાઈઝ છે તમારા માટે. અને હવે આપણે અહીંયા સેટઅપ કરીને પહેલાં આપણા માથાનો દુખાવો જે થાય છે ને એનો ઈલાજ કરીએ. અને હવે ખુલી ગઈ. અને આ જો આમને કંઈક મોનિકા ને સોનિકા હાલે છે તો કે, અને અહીંયા આપણા ગીતની રમઝટ બોલે છે હાઈ ક્લાસ એવું. તો અહીંયા આપણું કિચન ઓપન કરીને મસ્ત મજાનું કંઈક ને કંઈક બનાવીએ. ચાલો, આપણે મસ્ત વાતાવરણ મળી ગયું, કેમ કે ઉપર સૂરજ બાપા છે. અને આ અજયજી, અરે હરીશજી, અત્યારમાં તમને લાગી ગઈ? ओके, तो आप जो भी वो बहन कुछ कर रही है. ओ बहन जी, ये क्या कर रहे हैं? देखो, इनकी कमर टूट गई लगती है ऐसे करके, बुढ़ी हो गई ऐसे करके. તો હવે અમારા હરીશ કુમારજી, એને કાલ બહુ અફસોસ હતું કે એની પત્તર ખાંડવામાં કોઈ હતું નહીં, તો આજે અમે એની કમી પૂરી કરવા અહીંયા આવી ગયા છીએ. હવે કેમ છે? ઓલા અહીંયા આવશે ને, કોણ? ભાલચંદભાઈ, ભાલચંદભાઈ તમારાથી વધારે અવાજ કરે ઉઠે એટલે. તો પડી તો રહેવાનું જ છે. ફાલ્ગુનીજી અત્યારે જે કેમેરો લઈ આવ્યા તો આપણે એનો કેમેરાનો ભરપૂર લાભ લીધો. બે નખરા એટલા કર્યા, ફોટો પડ્યો હાઈ ક્લાસ. A1 ઈ તો આપણને દઈને પછી ખબર પડે, કેમ કે આપડે ફોટા પાડવાનું આવે એટલે કાજુ થઈ જાય ગાંડી. એની સાથે આજ તો હું પણ થઈ ગયો ગાંડો અડધો. અને ફોટા પાડ્યા. અને હવે આપણું કિચન ઓપન કર કાજુ, અને કઈક આવું મસ્ત વાતાવરણમાં ગરમા ગરમ ચા બનાવ. તો હવે કાજુ કિચન કરી મુહૂર્ત કરો. ચાલો, કિચન અમારું ખુલી ગયું ભાઈ. ગાઈઝ, આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ ને આપણે આવતા ભેગો જ પેલો આ ટેન્ટ લગાવી દીધો છે. ટોયલેટ ટેન્ટ ને હવે જો આપણે ચા વગર ચાલે નહીં, એટલે ફટાફટ આવતા ભેગા જ આપણું કિચન ખુલી ગયું છે ને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા ટેટા પેક મળ્યા નથી એટલે આપણું દૂધ ગરમ સારું દૂધ લીધું છે જે 2 દિવસ ચાલશે. અત્યારની ચા બની જશે, સવારની ચા બી બની જશે, કેમ કે વાતાવરણ ઠંડુ છે એટલે ફ્રીજ વગર આ દૂધ એવું ને એવું રહેશે, બગડશે નહીં. જી હા, તમારા બધાના સવાલ કે આપણે ત્યાં ગરમીવાળું વાતાવરણ છે એટલે સાદું દૂધ બગડી જાય છે. અહીંયા ઠંડુ વાતાવરણ હોય છે એટલે આ દૂધ બગડતું નથી. હું ઘણી જોઉં છું કેમ કે દૂધમાં ઉફાળો આવે છે એટલે. ચલો, અને જો અહીંયા બધાની મીટર ને બધું ચાલુ થઈ ગયું છે, લાઈનમાં ગાડીઓ લાગી ગઈ છે અને 1 by 1 આમ ક્યાંય દૂર સુધી લાઈન થઈ ગઈ છે હવે. અને આપણા દૂધમાં બીજો ઉફાળો આવી ગયો એટલે હા. તો હવે ફટાફટ આપણે ચા બનાવી દઈએ અને નજારો તો જુઓ તમે. શું મસ્ત ઢળતો સુરત સનસેટ પોઈન્ટ. અને આપણા ટીમ મેમ્બર્સ બધા અહીંયા આવી ગયા છે. તો ચલો, હવે સાંજનું જમવાનું શું કરશું એ અત્યારે તો હજી કંઈ ડિસાઈડ નથી. પહેલા તો ખાલી ચા પાણી પી. તો મિત્રો, કાજુ ફાઇનલી ચા પકાવવા માંડી. હા, આમ જો હવે ગરમા ગરમ ઉકળવા માંડી અને એક કોર વાતાવરણ પણ એવું બની ગયું છે ને અહીંયા ચા. તો આરામથી ચાની મજા લઈએ અને મળીએ તમને. ચા રેડી છે આપણી ચા.
અને સાથે આપણે લઈ આવ્યા હતા અહીંથી અહીંની ખારી. આ લોકો તો કંઈક અલગ કહી, પણ આપણે આને ખારી ગઈ છે, બરોબર છે ને? તો ખારી સાથે ગરમા ગરમ આપણી અદરખવાળી ચાય કરીએ પાર્ટી 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 પાર્ટી. અત્યારે આપણે જે લોકેશન ઉપર છે ત્યાંથી ફક્ત ને ફક્ત 500 મીટરમાં છે દરિયો. તો અત્યારે આપણે જઈએ છીએ દરિયે. સમજો હા રેતી, અને આ રેતીમાં પગ આપણા ઘૂંચી જાય છે. આહા કાજુ, દરિયા પાસે કેમ્પિંગ કરવાની મજા જ અલગ હોય. હવે જો ફટાફટ અને લાઇટિંગ એ થવા માંડી. લાઇટ બધા રાતે કે જાશે અહીંયા, એટલે લાઇટિંગ બાઇટિંગ ગોઠવી છે. કંઈક આવો રસ્તો છે. તો 4x4 ગાડી હોય તો કદાચ વાંધો ના આવે, આમ તો એ પણ ઘૂંચી જાય કદાચ. હા, તો બન્યા રહ્યો અમારા વિડીયોમાં, તમને દેખાડી દરિયો. ચાલો. રેતીનો દરિયો અત્યારે ફૂલ કોમેડી થાય છે, અને મારા ખ્યાલથી અહીંયા ફૂલ એડવેન્ચર કરવું છે. કેમ કે આપણે અહીંયા જે મીટઅપમાં એટલી એવી ગાડીઓ તો બધા અહીંયા આવીને ફૂલ એડવેન્ચર કરવાના છે. લાગે હાલીને તો કાજલ જે ખાધું એ હજમ થાય એમનો જોઈને બાજુ હાલ કેવો થાય છે. એમ કે ફૂલ થાકી, ફૂલ થાકી. ફાઇનલી દરિયો દેખાણો તો ખરી. તો આમાં સવારમાં 6 વાગ્યા દરિયા આ બધા આવશે. તો જો હાલો તો મિત્રો, ફાઇનલી થાક મહેનત બાદ અમે પહોંચ્યા તો ખરી. કાજુ હા, અત્યારે એટલું માંડ અહીંયા પહોંચ્યા, એમ કે ઘણું દૂર હતું. હા, ધૂળની અંદર પૂરા પગ વયા જાય એવી હાલત છે હવે. અને આ ભાઈ ટ્રેક્ટર ની એ ક્યાં હુઆ, ફોર્ચ્યુનર ફસ ગઈ. તો આ એક ગાડી તો હલવાઈ ગઈ છે, અને હવે એમને પાછી ખેંચવાની મહેનત હાલે. સમજો આટલી અંદર વહી ગઈ. તો મિત્રો ખતરનાક દરિયો છે. તમે જોવો ખાલી કેટલું દૂર છે ત્યાંથી અહીંયા સુધી હલવાય. તો જ્યાં કાંઈ ન હાલે ત્યાં ટ્રેક્ટર તો હાલવાનું જ છે. અને ટ્રેક્ટર હાલે છે એ જોવા જેવું છે. સાંજ ટાણું છે, તમે ઉપર ખાલી કલર જો કેસરી ને ફાઇનલી ગાઈસ દરિયા આવ્યા હતા, પણ આ રેત ખરેખર એટલી ઊંડી છે ને કે અહીંયા ઓલરેડી ગાડીઓ ફસાઈ ગઈ છે. ટ્રેક્ટર કાઢવા માટે લાવ્યા છે, પણ ટ્રેક્ટર બી ચાલતું નથી. અને દરિયો એટલો ઊંડો છે બાપરે બાપ. એટલે સવારે અહીંયા નાવાની તો હિંમત નથી. બસ અત્યારે વ્યૂ ની મજા લઈ લીધી ને એટલું ઘણું છે. અહીંયા નવાય નહીં, નય ખતરનાક છે. હવે તમે ખાલી જો આ મોજા જો. અને પૂનમ તો નથી ને, પૂનમ તો નથી લાગતી કા? કદાચ પૂનમ હોય કે ના હોય ખબર નહીં, પણ ચંદ્રમાં સારા દેખાય ઉપર. તમે જો આ ચાંદો દેખાય છે, એટલે હજી પૂનમ નથી. 2-3 દિવસ પછી પૂનમ હશે. પણ અત્યારે બસ કાંઈ નહીં, દરિયા કિનારે આવો અને એ મજા આવે ને. અને જો આ બોટ જાય દેખાય તમને, હા જો આ દેખાય. હવે જે છે ને વાછટ એટલી જ આવે છે, અને હવે ટ્રાય કરી છીએ હવે કે ભાઈ આ હલે. બપોરે તો જોયું આપણે ભર પેટ જમી લીધું. તો હવે અત્યારે એમ વિચાર્યું કે આપણે જાજુ કઈ ખાવું નથી, તો આપણી પાસે રાજકોટથી આવ્યા ત્યાંથી ચવાણું ઘણું આપણે દીધેલું પડ્યું હતું. વિચાર્યું કે ભાઈ આપણે કાંઈક અહીંયા ભેળ ને એવું બનાવી. જો અત્યારે મેં કિચન ઓપન કરી દીધું. કાજુને કીધું તાર કાંઈ કરવું નથી, આજે હું ભેળ બનાવીશ. ક્યારેક આપણે કિચનમાં હાથ તો જ આવવો જોઈએ, કેમ કે બાકી તો કાજુ આપણે કંઈ કરવા ન દે, મસ્ત મસ્તીનું બનાવી રાખે, આપણે જમાડે રાખે. આજે મેં કીધું ના હું બનાવીશ, શાંતિથી મસ્તીનું એવું બનાવી. અને આપણી જે ચા ભેળ હોય એ તો આપણાને જ મજા આવે. ઘરનું આપણને આવું મળી જાય તો કાજુ મજા આવી જાય કે ન આવે. અહીંયા બધું હવે સુધારી ફટાફટ હમણાં કરી. તો આ હવે નીચું લીંબુ,
હવે કેમ કે ખટાશ વગર તો બધુંય નકામું આપણું. તો જો એકદમ મસ્ત ખટાશ લાગે એના માટે આપણે લીંબુ નીચવી દઈએ. એક ગ્લાસ. હવે નાખશું આપણે મસાલો. મસાલા માટે જો આપણું મસાલિયું કાઢશું. હવે થોડા ઘણા મસાલિયા નાખશું. પેલા નાખીએ જીરું. ગરમ મસાલો છે, ગરમ મસાલો નાખ્યો. થોડીક જ હળદર, બાકી મીઠું. બંધ કરી નાખીએ મિક્સ. આપણી ગુજ્જુની ભેળ રેડી. આખું બાઉલની ભેળ પતી દેવે એકલા જ ચટ કરી જશે. અમારા ઘરમાં જ્યારે બી ભેળ બને આટલી બને એક વ્યક્તિ માટે. શું કે પતી દે બહુ ભાવે. હવે આ કોઈ જ નહીં દે, કોઈ દેવાની જ. હવે આટલી મંડળી બેઠી છે પણ તોય પતિદેવનું કેવું એમ છે કે હું એકલો જ ખાઈશ. बार बार ये दिन आए तुम जियो हजारों साल और इसके पत्ते ठोको. काजल हैप्पी बर्थडे થેન્ક યુ સો મચ. काजू हाजिर है. काजू कितना मेहनत से किया है। થેન્ક યુ આપને अरे पहले उसको खिलाओ यार લો. थैंक यू ये काट के बांटो सब में अभी हाँ वो मैं बांटूंगी लेकिन आपने मेरे लिए लाया अरे थैंक यू अम्मा मैं बांटती रहो सब प्यारी अम्मा अभी काटो और बांटो अभी दे दो हैप्पी बर्थडे गर्ल हैप्पी बर्थडे वो हैप्पी बर्थडे वाला. आई जो पार्टी મિત્રો આજે કાજુનો બર્થડે હતો, કોઈ એક્સપેક્ટેડ નહોતી. એ રીતે આજે બર્થડે નો સેલિબ્રેટ થઈ ગયો છે. રાતે 31 તારીખ એટલે કે 30 તારીખમાં અત્યારે 12 વાગ્યા. 31 તારીખ થઈ અને એનો બર્થડે આપણે ઉજવી લીધો. તો સૌ મળી કમેન્ટમાં ભરી ભરીને કાજુને હેપી બર્થડે કહી દેજો. हैप्पी बर्थडे टू यू